રાજ્ય સરકારના મંત્રીઓની રચાયેલી સમિતિ સાથે ચર્ચા નિષ્ફળ રહ્યા બાદ પાટીદારોની વધુ એક સંસ્થાએ અનામત મુદ્દે મોરચો માંડ્યો છે। પાટીદાર અનામત સંઘર્ષ સમિતિ અનામત આંદોલનને દિલ્હી પહોંચાડવાનું મન બનાવ્યું છે, જે અંતર્ગત સમિતિએ 25મી ઓગસ્ટની અમદાવાદની રેલી પહેલા 51 લાખ આવેદનપત્રને દિલ્હીમાં ઓબીસી પંચને સુપરત કરવાનો કાર્યક્રમ ઘડ્યો છે। ગુજરાતના મહેસાણાથી શરૂ થયેલું પાટીદાર અનામત આંદોલન હવે દિલ્હી દરબારમાં અલખ જગાવવા તૈયાર છે। રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સમિતિ સાથેની વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ પાટીદારોની સંસ્થા પાટીદાર સંઘર્ષ સમિતિએ આ મુદ્દો દિલ્હી લઈ જવાનો નિર્ણય કર્યો છે। સંસ્થાના રાષ્ટ્રીય સંયોજક મુજબ 25 ઓગસ્ટે અમદાવાદ ખાતે યોજાનારી પાટીદારોની અનામત રેલી પહેલા આ મુદ્દે દિલ્હી ઓબીસી કમિશનને રજૂઆત કરવામાં આવશે, જેમાં ઓબીસી પંચ અને ગુજરાત સરકારને 51 લાખ આવેદનપત્ર પાઠવવામાં આવશે કે આપણને ઓબીસી પંચ જ આપણને અનામત આપશે। આપણે સ્ટેટ ગવર્મેન્ટ સાથે જે તમે પેટ્રોલની દુકાને જઈને સિંગતેલ માગો તો એ કોઈથી પોસિબલ નથી। રજૂઆત ઓબીસી પંચમાં કરવી પડે અને 50 લાખથી વધારે આવેદન સાથે ઓબીસી પંચ સમક્ષ હું જવાનો છું અને પાટીદાર સમાજનો સર્વે થાય, ન્યાય જે નિષ્પક્ષ સર્વે થાય અને પાટીદાર સમાજને ન્યાય આપે એ માટેની રજૂઆત કરવા માટે હું આજે જઈ રહ્યો છું। પાટીદાર સંઘર્ષ સમિતિનું કહેવું છે કે અનામતનો લાભ ન મળવાથી સમાજના ઘણા ગરીબ પરિવારોના બાળકો શિક્ષણ ક્ષેત્રે પાછળ રહી જાય છે। જેટલી જનરલ કાસ્ટ છે એ દરેકનો વિકાસ આ વિષયને લઈને રૂંધાણો છે, પણ પાટીદાર અત્યારે બહાર નીકળ્યો છે કે આ પીડા અસહ્ય થઈ ગઈ ત્યારે પાટીદાર સમાજ બહાર નીકળ્યો છે અને એના માટે સરકાર અત્યારે જે 10% પાટીદારો સદ્ધર છે એનો મતલબ એ નથી કે સરકારે એને કંઈ વિશેષ લાભ આપ્યા છે, એ એના સાહસથી એની સિદ્ધિને પામ્યા છે। અનામત નીતિ પાટીદાર સમાજ નહીં, આ દેશની દરેક જનરલ કાસ્ટને અત્યારે જે અન્યાય થઈ રહ્યો છે એના માટે આ બંધારણ જે 10 વર્ષ માટે હતું અને આ 67 વર્ષથી આ 68 વર્ષ પૂરા થયા છતાંય એમાં સુધાર નથી કરી શકી અને આવનારા સમયમાં 75% મેજોરિટી ક્યારેય મને દેખાતી પણ નથી કે જે ભૂમિ અધિગ્રહણ બિલ અને આ જીએસટી પણ આ પાસ નથી થતું તો 75% બહુમતી સંસદમાં ક્યારેય થવાની જ નથી આ વિષયને કાનૂનમાં સંશોધનને લઈને। પાટીદારોએ રાજ્ય સરકારના મંત્રીઓની સમિતિ સમક્ષ અનામતને લઈને કેટલીક મુખ્ય માંગણીઓ રાખી હતી, જેમાં જણાવ્યું છે કે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઊંચી ટકાવારી પછી પણ વિદ્યા શાખામાં કે સરકારી નોકરીમાં પ્રવેશ મળતો નથી। વિષમ પરિસ્થિતિ થવાથી પાટીદાર સમાજમાં ખેતી કરતા ખેડૂતો, ખેત મજૂરો આત્મહત્યા કરવા પ્રેરાય છે। ગુજરાતના પટેલો પૈકી આંજણા પટેલનો ઓબીસીમાં સમાવેશ કરાયો છે, તો કણબી પાટીદારો, લેઉવા પાટીદારોનો શું વાંક? રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારમાં પાટીદારોને આર્થિક સામાજિક પછાત વર્ગનો લાભ મળે છે તો ગુજરાતમાં કેમ નહીં? આ માંગણીઓ સાથે પાટીદારો હવે પોતાનો અવાજ દિલ્હીમાં બુલંદ કરવાની વેતરણમાં લાગ્યા છે। હિતેન્દ્ર બારોટ સાથે બ્યુરો રિપોર્ટ, GSTV, અમદાવાદ।